રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આજે તમને લગ્નનો ફરી પાછો એક વિડીયો બતાવવાનો છે, કેમ કે સગાઈ કરવાની છે એટલે જાન પણ આવવાની છે. તો આપણે વહેલું અહીંયા જવાનું છે, તો કીધું આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને જાય, કેમ કે મોટા મોટા માણસો અહીંયા આવી જાય બધા. અને જાન આવવાની હવે તૈયારી થઈ જાય છે, એટલે સગાઈ કરવા માટે 5-6 જણા અગાઉ આવી જાય. જે સાબની વસ્તુ હોય, પછી લગ્ન આવે એ પણ પહેલાં સગાઈની ચૂંદડી, પછી એનું ઘરાણું જે હોય એને આપણે વધાવવું પડે. મોટા મોટા બહેન ગોરધાણા ખાય, ચા પાણી પીવે, બીડીયું પીવે, એવી રીતના અમારા ગામડામાં આવો રિવાજ હોય. તો વિડીયો જોતા રહીજો. આપણે હવે અહીંયા જવાનું છે. મારા પપ્પા તો બાઇક લઈને વહી ગયા છે અને આપણે પણ હવે નાહી ધોઈને જાય. તો વિડીયો જોતા રહીજો, કેમ કે વિડીયો જોવાની બહુ મજા આવે ને ગામડાના લગ્ન તો બહુ મજા આવે. અને તમારા બધાના સપોર્ટથી આપણે $50 થઈ ગયા છે. હવે $50 પાછા ઘટે છે. $50 થઈ જાય તો આપણે બીજું પેમેન્ટ આવી જાય. અને તમારા બધાના સપોર્ટથી જ આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય, અહીંયા ઠેઠ યુટ્યુબમાં પહોંચ્યા. અને નરસિંહ કાકાનો સપોર્ટ પણ સારો આવ્યો, કેમ કે આપણને નરસિંહ કાકાએ કીધું આમ કરવાનું, કેમ કે એડિટિંગ કરવાનું, એવું બધું આપણને નરસિંહ કાકાએ શીખવાડ્યું. બાકી તો આપણને કંઈ આવડતું નહોતું. તો વિડીયો જોતા રહીજો. ચાલો, આજનો સગાઈનો વિડીયો. અને પછી રામ રામ એટલે ભરાવા જાય, એટલે પેલા એ જાનવાર આવે, એટલે જાન લઈને ગયા હોય તો એવું હોય. પછી આપણા માંડવાવાળા હોય અહીંયા ભરાવા જાય, એટલે બોર ખવડાવે અને પૈસા આપે, નારિયેલ આપે. તો વિડીયો જોતા રહીજો. તો જો અત્યારે મારા કાકાના ઘરે પહોંચી ગયા અને સગાઈવાળા પણ આવી ગયા છે, કેમ કે રાત્રિ ગામથી સગાઈ કરવા માટે આવી ગયા છે. તો જો મારા કાકી નારિયેલને ચાંદલો કરે છે અને ₹51 એમાં મેકે, એટલે સામે વેવાઈની હોય ને પૈસા મેકે. અને બેકમાં જો સગાઈની ચૂંદડીને એવું બધું છે. અને અહીંયા મારા પપ્પાને બધા જો આવી ગયા છે, મારી મમ્મી પણ ત્યાં છે. તો મારા બેન જો ચાંદલા કરે. તો આપણે આવી રીતના થાળી ચાલ રાખીએ, એટલે કે ચાંદલા કરી નાખે. હવે જે ચાંદલા કરીને થાળીમાં પૈસા આવે બોન તમારે લઈ લેવાના હો. હા, ગોરધાણા ખાવાનું જો બધા રાતે ડીજેમાં જાગ્યા એટલે બંગાહા પણ ખાય છે. પતાહા ખાય પણ અત્યારે બંગાહા. જો ગોર સામે મારા મોટા બાપુની અને સામે વેવાય છે. જો નારિયેળ સામે સગાઈનું આ મુહૂર્ત હોય સવારમાં, કે વહેલું મુહૂર્ત છે એટલે વહેલું મુહૂર્ત કરી નાખ્યું. તો ઘણા સમયથી આપણે વ્લોગનો પાછો વિડીયો ઉતાર્યો નહોતો, પાછો જો ઉતાર્યો છે. તો વિડીયો જોતા રહીજો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. જો બધા ગીત ગાય, પણ અત્યારે તો ગીત તો કોને આવડતા હોય, પેલા ગઈઢા વખતમાં બહુ ગીત ગાતા હતા. હાલો બધા ગોર લઈ લ્યો, પછી પાણી પી લ્યો. નરસિંહ કાકા પણ આવી જાય જો, કેમ કે એ મારા બાપુના કાકાના દીકરા થાય એટલે આવી જાય. અમારા કાકા અને હવે ભરાવા માટે આવી ગયા છે જાનવાળા. પેલા જાનવાર આવે એટલે અહીંયા માંડવો અમારે હોય ને, અહીંયા અમારી બેનને જો ચાંદલો કરશે. અમારા કાકાને છોડી છે. જો શ્રીફળ આવી રીતે ખોબામાં રાખે, પછી પૈસા આપે, એવો રિવાજ હોય. જો હાથ તો ખાલી છે, નકર હાકર હોય અથવા ગોર હોય ગીરું મોઢું કરાવે. પણ કેમ કે શરદી થઈ જાય, શિયાળાની સિઝન, અડદિયા ખાવાની મોજ આવી કાલ તો. હવે જાંબુ ખાવાના હે. જુઓ, રામ રામ કરી લઈશ હવે. મેં તો પહેલી વાર જોયું આવી રીતના. લગ્નમાં આવી રીતે હોય જ. ચાલો, જો પૈસા કે લાવો છૂટા, લાવો છૂટા. બધા લગતા વાળા હોય ને 5-6 બૈરા રામ રામ કરે, ફોટા પાડવા માટે આવી ગયા. સ્ટુડિયો વાળા પણ આશીર્વાદ આપે છે. જુઓ, આ તો પસ ભરાઈ જવાનું પૈસાનું ભાભી. ચાલો, હવે અહીંયા જવાનું છે, અહીંયા વિડીયો શૂટિંગ કરી. તો આવી ગયા છે જમાઈ આગળ ચાંદલા કરવા માટે, અને રામ રામ કરશે અને શ્રીફળ ભરાવા માટે આવી ગયા છે. હવે અમારા માંડવા તરફથી અહીંયા આવ્યા છે, અહીંયા એટલે ઉતારો અહીંયા કણે આવ્યા છે.
ગામમાં ને ગામમાં જ છે, થોડુંક દૂર થાય, થોડું હાલે એટલે સામે ઉતારો આપ્યો છે. તો હવે શ્રીફળ જો આવી રીતે ખોબામાં રાખવાનું છે. આમ કાકી આમ રાખો, આમ એમ 2 વાર એવી રીતે રાખવાનું. ચાંદલો કરો, ચાંદલો, આ શ્રીફળને ચાંદલો ચોખા સોળાવો. વાહ વાહ ચૂંદડી ખંભે હરખી રાખો. પૈસા જો મેં કહે કેટલા આપ્યા હોય સી ખબર હોય. આ બહાના પૈસા આપે. હવે દુખણા લે એટલે રામ રામ કરે. હવે આવી ગયા અમારા મોટા ભાભી લાડકા, એ પણ જો શ્રીફળ અને પૈસા પણ આપે. શ્રીફળ તો એક જ રાખે, પણ બધાય પૈસા ભરાવાના આપે અત્યારે, એવો નિયમ હોય. જો હા, મારા કાકી પણ આવી ગયા છે ભરાવા માટે. આ મારા નનકા કાકી હંધાઈથી, એ પણ ભરવા માટે આવી ગયા છે. હવે અમારા બેન છે, એ પણ ભરાવા આવી ગયા છે. રામ રામ કરે, હરખા રામ રામ કરજો બેન. આ આવી ગયા છે આશુબેનના મમ્મી, અમારા લાડકા બેન મનીષાબેન. ચાલો હવે લગ્ન આવે છે એના માટે ઘીનું કમ્પ્લીટ કરીને રાખી. લગ્નની પણ જો અહીં આવી ગયા છે. અને દેશી ગામડાનું ઘી અને ગોળ રાખવાનું હોય. અત્યારે તો કોઈ શિયાળામાં પૂરું ખાતું નથી, નગર તો બધાય ઘી ખાતા હતા, પણ અત્યારે તો શાસ્ત્ર પૂરતું એવી રીતના લગ્ન વધારવાનું કામ ચાલુ છે. કેમ કે સવારનો શિયાળો છે ને, એટલે મોડું થોડું થઈ જાય, એટલે લેટ થઈ જાય. હવે ચાંદલા કરી છે. વાહ, લગ્ન જો આપ્યા છે એ હાચવીને રાખવાનું.